બિલ્ડિંગમાં બોમ્બ હોવાની ધમકી મળતાની સાથે જ વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી। ઘટનાની ગંભીરતાને લઈ પોલીસનો કાફલો, બોમ્બ સ્ક્વોડની ટીમો અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલ કોર્ટ પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને ખૂણે ખૂણેની તપાસ કરાઈ રહી છે। ધમકીભર્યો મેસેજ કે પછી ફોનના આધારે પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે। સુરત શહેરમાં ફરી બોમ્બ મૂકવાની એક મેલ મળ્યો છે। અત્યારે આ વખતે સુરત શહેરના ફરી પાછી સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ જે ન્યૂ કોર્ટ છે ત્યાં બોમ્બ મૂકવાનો મેલ મળ્યો છે। તો બોમ્બ મૂકવાના મેલ મળવાની સાથે સુરત પોલીસની અલગ અલગ એજન્સીઓ, ફાયર વિભાગની ટીમ અને ડોગ સ્ક્વોડની ટીમ અહીં આવી પહોંચી છે। હાલ તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આખું ને આખું જે સુરત કોર્ટ છે તે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને અહીં તે તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। મહત્વની બાબત એ છે કે જે રીતે કોલ મળ્યો હતો તો કોલ મળવાની સાથે જ અહીં પોલીસ વિભાગનો કાફલો આવી પહોંચ્યો હતો અને હાલ અંદર જે છે તમામ અલગ અલગ એજન્સી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડની ટીમ પણ અહીં આવી પહોંચી છે। મહત્વની બાબત એ છે કે આ બીજી વખત આ કોલ મળ્યો છે તો તેને લઈને પોલીસ આવી પહોંચી છે। હવે એ જોવાનું રહ્યું આ તપાસના અંતે કોઈ શંકાસ્પદ વસ્તુ મળે છે કે કેમ તે પણ હવે જોવાનું રહ્યું છે। પરંતુ હાલ આખા કોર્ટ સંકુલને જે છે પોલીસની છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને તેને લઈને જ હાલ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। જે રીતે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ફાયર વિભાગની ગાડીઓ છે અને બોમ્બ સ્ક્વોડની ટીમો છે, પોલીસ વિભાગના અલગ અલગ અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા અહીં આ કોર્ટ સંકુલને જે છે તપાસણી કરી દેવામાં આવી છે। અંદર જે કર્મચારીઓ હતા તેમને પણ હાલ બહાર મોકલવામાં આવી રહ્યા છે ધીરે ધીરે। આમ તો સાંજનો સમય છે એટલે કે કોર્ટ તો ખાલી હતું, પરંતુ હવે જે બચ્ચા ખુશ છે તેમને બહાર મોકલવામાં આવી રહ્યા છે। પરંતુ હવે જે રીતે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે, બોમ્બ સ્ક્વોડની ટીમ હોય છે, અલગ અલગ એજન્સીઓ દ્વારા તપાસના અંતે કશું મળે છે કે નહીં તે પણ હવે જોવાનું રહ્યું। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે ચંદ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।